अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। पाघड़ी माफो से लूफो मकोरे के भूली ही जवार। पाघड़ी माफो से लूफो मकोरे के भूली जवार। अरे पाघड़ी माफो से लूफो मकोरे के भूली ही जवार। पाघड़ी माफो से लूफो मकोरे के भूली जवार। द्वारिका नाथ तारू मुखड़ू रे के भूली ही जवार। द्वारिका नाथ तारू मुखड़ू रे के भूली जवार। अरे मेरो गगन महागाज तू रे के भूली ही जवार। मेरू गगन महागाज तू रे के भूली जवार। द्वारिका नाथ तारू मुखड़ू रे के भूली जवार। द्वारिका नाथ तारू मुखड़ू रे के भूली जवार। कंकुड़ा चढ़ाओ रूढ़ा चोखलिया चितराओ रे। कंकुड़ा चढ़ाओ रूढ़ा चोखलिया चितराओ रे। अरे कंकुड़ा चढ़ाओ रूढ़ा चोखलिया चितराओ रे। कंकुड़ा चढ़ाओ रूढ़ा चोखलिया चितराओ रे। हीरे चोखलिया द्वारिका मोकलाओ रे। चोखलिया द्वारिका मोकलाओ रे। अरे द्वारिका थी तमे द्वारिकाधीश ने तेड़ावो रे। તમે દ્વારિકાધીશ ને તેડાવો રે। नहीं रे आवो तो वाला, नहीं रे आवो तो वाला, जाशे मारा प्राण रे। આવો તો મારા જાશે મારા પ્રાણ। अरे कंकुड़ा चढ़ावो रूड़ा चोखलिया चितरावो रे। રૂડા ચડાવો રૂડા ચોખલિયા ચિતરાવો રે। हरे कृष्णा। तीरे चोखलिया गोकुल गाम मोकलावो रे। ચોખલિયા ગોકુળ ગામ મોકલાવો રે। गोकुल थी तमे कन्हैया ने तेड़ावो रे। ગોકુળથી તમે કાનુડાને તેડાવો। अरे गोकुल थी तमे कन्हैया ने तेड़ावो रे। ગોકુળથી તમે કાનુડાને તેડાવો રે। नहीं रे आवो तो वाला, नहीं रे आवो तो वाला, जाशे मारा प्राण रे। આવો તો વાલા જાશે મારા પ્રાણ રે। कंकुड़ा चढ़ावो रूड़ा चोखलिया चितरावो रे। રૂડા ચડાવો રૂડા ચોખલિયા ચિતરાવો રે। हीरे चोखलिया सगपरिया मा मोकलावो रे। ઈરે ચોખલિયા बोली जान वही गई। સગપરિયા પાછા લેવું થોડીક વાર કથા કરી લઈએ પાછા। આવો રે।
દ્વારિકાધીશને તેડાવો રે દ્વારિકાજી તમે દ્વારિકાધીશને તેડાવો રે દ્વારિકાધીશ કી જય. એકવાર તમે બધા ગાશો, એકવાર તમે બધા ગાશો. એટલે તમને આવડી ગયું, તમને બધાને આવડી ગયું. હવે એકવાર ગાઈ દો, એકવાર ગાઈ દો. પણ આમાં હજી આ ચાલુ છે. હવે આ તો હવે કેવું થાહે. હવે આ સૌરભભાઈ શાંતિ રાખજો. ચેતનભાઈ શું કરશું? એટલે આ આટલામાં ફાર્મ હાઉસમાં જાન આવી છે કે જાય છે? આમ ઓકે, એમ જો એ આમ આગળ આમથી આમ જાતી હોય તો થોડીક આગળ મોકલાઈ દેવાય એમ. હા એમ જો ઊભી હોય તો ન્યાય ને જવાનું હોય તો કાંઈ પ્રોબ્લેમ નથી, તો ભલે વાગે છે. રિક્વેસ્ટ કરવા જરાક જાજો એવું લાગે તો. આ છે ને આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ વાળા મારા થોડુંક બધું વધારી દો. મને નથી આવતું એટલે આ બધા વાગશે ને એટલે નહીં આવે. જ્યાં સફેદ વસ્ત્રો ધારણ કર્યા હતા, વાળ છૂટા હતા, બીજું કોઈ નહીં પણ એ માં ધરતી હતી સ્વયં. માં ધરતી આવીને એટલું કીધું કે રાજમુકુટ ક્યાં ગયો ધર્મરાજ યુધિષ્ઠિર તમારો? અરે અર્જુનને કે તમારી પાસે પેલું બાણ હતું, એ બાણ તમારી સાથે ન આવ્યું? તમને જે બાણનું અભિમાન હતું એ નહીં, કે તમને બાણનું અભિમાન હતું એ બાણ ન આવ્યું જોડે? કે ના, કે એવું કાંઈ તો ન આવ્યું. તો કે મારા માટે થઈ અને બધાય લોકો મરી ગયા છે, પણ હું તો કોઈની થઈ નથી ને હું કોઈની થવાની પણ નથી. એટલે હું કોઈની થઈ નથી ને હું કોઈની થવાની નથી. એટલે એટલું કહી અને જ્યાં જતા રહ્યા ધરતી માતાજી ત્યાંથી વિદાય લીધી. અને ત્યારબાદ પાંડવોએ મહાપ્રયાણ કર્યું, કૃષ્ણને સંભાળતા સંભાળતા આરોહણ કર્યું. ભીમસેન યુધિષ્ઠિરને કહ્યું કે મોટા ભાઈ, અરે નકુળ પડ્યો ને ત્યારે કીધું પડે, એમાં કોઈ રૂપનું અરે અભિમાન હતું એટલા માટે પડે. અરે કહેવામાં આવ્યું કે સહદેવ પડ્યો ને ત્યારે કીધું સહદેવ પડે, અરે એને જ્ઞાનનું અભિમાન હતું એટલા માટે પડે. અરે કહેવામાં આવ્યું અર્જુન પડ્યો અને ત્યારે કીધું અરે અર્જુન પડે શા માટે? તો કે એને ગાંડીવનું અભિમાન હતું. અરે મોટા ભાઈ પાંચાળી પડીને ત્યારે કીધું કે પડે, અરે પાંચેય પતિમાં વધારે આસક્તિ અર્જુનમાં હતી એટલા માટે પડે. હસ્તિનાપુરની ગાદી ઉપર પરીક્ષિત મહારાજ બિરાજ્યા છે. એકવાર પોતાના રાજ્યની અંદર જ્યાં વિચરણ કરતા હતા અને ત્યાં એવામાં કલિપુરુષને જોયો. કલિપુરુષ ધર્મ અને ધરતી આ બંનેને જ્યારે પીડા આપી રહ્યો હતો. ધર્મ એટલે બળદનું રૂપ છે અને ધરતી એટલે કામધેનુ એટલે માં ગૌ માતાનું રૂપ છે. આ બંનેને પીડા આપે છે. એટલે આ જ્યારે બંનેને પીડા આપી રહ્યા છે અને ત્યારે આ જોયું એટલે કલિપુરુષને મૃત્યુના ઘાટે પહોંચાડવા માટે જ્યાં જાય ત્યારે કલિપુરુષ રાજા પરીક્ષિતના ચરણોની અંદર આવી જાય અને આવી અને તરત જ બે હાથ જોડી રાખે છે. અને ત્યારે કહેવામાં આવ્યું કે મહારાજ મને આમાંથી તમે મને મુક્ત કરો. અરે આપના સિવાય બીજા કોઈનું રાજ્ય નથી, હું કોના રાજ્યની અંદર જાઉં? અને ત્યારે કહેવામાં આવ્યું કે કળિયુગ ભલે ભયંકર પણ કળિયુગની અંદર એક સદગુણ છે. કયો સદગુણ? અરે તો કે ઈ જ એક જ સદગુણ કે કલો કેશવ કીર્તનાથ. અરે કળિયુગની અંદર માત્ર ને માત્ર કેલો કૃષ્ણનું સંકીર્તન કરવામાં આવે અને તો પણ ભગવાનની ભગવત પ્રાપ્તિ થઈ જાય છે. એટલા માટે થઈને ભગવાનની ભગવત પ્રાપ્તિ મેળવી હોય તો કળિયુગની અંદર ખાલી નામનો આધાર લેવો. પણ એ બે વસ્તુનું ધ્યાન રાખવું, એક તો સ્વાદેન્દ્રિય, બીજું જે વિષેન્દ્રિય. આ બંને ઉપર કાબુ હોવું જોઈએ. લીધેલું નામ ક્યારેય પણ નિષ્ફળ ન જાય અને ઈશ્વરનું નામ લો એટલે ભગવાન એમનું ફળ આપે. એટલે કલીને રહેવાના માટેના 4 સ્થાન આપવામાં આવ્યા. 4 સ્થાન ધૂતમ પાન સ્ત્રીય સુના યત્ર ધર્મ ચતુર્વિધ 4 સ્થાન.
અને એમાંથી પહેલું સ્થાન ધૂત એટલે જુગાર, જુગારની અંદર કળિયુગનો વાસ છે. બીજું એટલે મદિરાપાન, પાન એટલે મદિરાપાનની અંદર કળિયુગનો વાસ છે. ત્રીજા ગણિકાલય પરસ્ત્રી સંઘ, એની અંદર કળિયુગનો વાસ છે. અને ચોથું છે હિંસા કતલખાનું, અરે એમની અંદર કળિયુગનો વાસ છે. અને પાંચમું કળી યુગે ફરીવાર બે હાથ જોડ્યા મહારાજને કીધું કે બાપજી, અરે મારો પરિવાર બહુ મોટો, તમે મને રહેવાના સ્થાન આપો. ને ત્યારે રહેવાના સ્થાન આપતા કહે છે, જ્યારે રહેવાના સ્થાન આપવાનું કહ્યું અને ત્યારે ફરીવાર એક યાચના કરીને માંગ્યો. ત્યારે પાંચમું સ્થાન માંગવામાં આવ્યું. પુનશ્ચમ યાચમાનાય જાત રૂપ મદાત પ્રભુ, પુનઃ જ્યારે યાચના કરી અને ત્યારે અરે એક પાંચમું સ્થાન આપવું એટલે આપવામાં આવ્યું. જાતરૂપ એટલે સોનું, સુવર્ણની અંદર કળિયુગનો વાસ છે. પણ સુવર્ણ કેવું તો કે અનીતિ વાળું, નીતિની અંદર, નીતિના સોનાની અંદર પણ એટલે કળિયુગનો વાસ નથી. અને ત્યારબાદ એકવાર પરીક્ષિત રાજા મૃગલા રમવા માટે જાય, વનની અંદર જવા તૈયાર થયા. ભીમસેન દ્વારા જરા જરાસંઘને મૃત્યુના ઘાટે ભગવાને પહોંચાડ્યો. અને ઈ જરાસંઘનો રાજ મુંગુટ અને ઈ આજે પોતાના બાપ દાદાનો ખજાનો ખોલ્યો. જા જોયો અને પરીક્ષિત રાજાએ જોયો, મનથી વિચાર પણ કર્યો કે હું રાજા છું, જોજો હું રાજા છું અને મારે આ રાજમુકુટને ધારણ કરવો જોઈએ, આનું અધિકારું છું. અને ત્યારે રાજમુકુટ લઈ પોતાના મસ્તક ઉપર મૂક્યો છે. મસ્તક ઉપર મૂક્યો ત્યારે કીધું તું કે અનીતિના ધનની અંદર, અનીતિના સોનાની અંદર કળિયુગનો વાસ છે. એટલા માટે થઈ અને પોતે જ એટલે કલીને રહેવાનું સ્થાન આપ્યું હતું, પાંચમું જાતરૂપ સોનું. અને એમાં જ તે પોતે જ એટલા બધા આસક્ત પામી ગયા. આસક્તિ દ્વારા અરે એમનું પણ લોભાણા. અને એમાં ને એમાં શમીક ઋષિના આશ્રમમાં જાય છે. શમીક ઋષિના આશ્રમની અંદર જઈ અને તરત જ્યાં જોવે અરે આશ્રમમાં પહોંચ્યા. શું કથા થાય છે કા, આ લાઈવ જોતા છે ને એને બધાને એમ થતું હશે કે આ બધા શું કરે છે. એમ થોડીક વાર કીર્તન કરે, થોડીક વાર માટે અટકી જાય, ફરી વાર પાછા કથા કરે. પણ અહીંયા જાન આવી તેમાં અમે શું કરીએ કા. પણ અમારા ચેતનભાઈ ગયા તો છે, ચેતનભાઈ ઉપર મને ભરોસો છે. હવે બંધ તો થયું કદાચ, નહીં થાય આજે. હાલો જા કળિયુગ ને રહેવાના સ્થાન આપ્યા, પણ પોતે જ એની અંદર ભાન ભૂલા. શમીક ઋષિના આશ્રમની અંદર આવી, ઋષિ સમાધિસ્થ છે. પોતે મનથી એવો વિચાર કર્યો કે હું તો રાજા છું અને રાજાનું તો કર્તવ્ય છે. રાજા જ્યાં પણ જાય, રાજાએ કારણ કે પ્રજાઓને સાર સંભાળ લીધી હોય, પ્રજાઓને સાચવી હોય, એટલા માટે બધાય લોકો રાજાને માન સન્માન આપે. તો અરે હું અહીંયા પહોંચ્યો તો આ ઋષિ આ સમાધિના ઢોંગ કરે છે. નક્કી મને એવું લાગી રહ્યું છે કે આ ઋષિ ઢોંગ કરી રહ્યા છે, આ શું હશે. અને ત્યારે પરીક્ષિત મહારાજે પોતાનું બાણાવળીમાંથી બાણ લીધું અને બાણ લઈ અને એક શ્રાપ હતો, સાપને જ્યાં મારે છે અને સાપને જ્યાં મારે એટલે તરત જ તે સાપને મૃત્યુના ઘાટે પહોંચાડ્યો. અને એ શ્રાપ પોતે હાથમાં લઈ અને ઋષિના ગળાની અંદર ફેંકી દીધો. परीक्षित राजा ने एक दिन अज्ञान सूझिया ने। अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।